ભારતે પાકિસ્તાન પર આતંકવાદને ટેકો આપવાનો આક્ષેપ કર્યો. યુનાઇટેડ નેશન્સમાં ભારતના સ્થાયી પ્રતિનિધિમંડળના ઉપસ્થાયી પ્રતિનિધિ યોજનાબેન પટેલે વિક્ટિમ્સ ઓફ ટેરરિઝમ એસોસિએશન્સ નેટવર્કના લોન્ચ દરમિયાન પાકિસ્તાન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં આતંકવાદી સંગઠનોને ટેકો આપવાનો સ્વીકાર કર્યો છે, જે પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદનો આધાર કેન્દ્ર તરીકે પ્રગટ કરે છે. યોજનાબેન પટેલે જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા યુએનના મંચનો દુરુપયોગ કરીને ભારત વિરુદ્ધ ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે, જે દુઃખદ છે. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાનના આતંકવાદને ટેકો આપવાના ઇતિહાસને દુનિયાએ સાંભળ્યો છે અને હવે વિશ્વ આ હકીકતને અવગણાવી શકતું નથી. ભારતના પ્રતિનિધિ ડોક્ટર કાજલ ભટ્ટે પણ યુએનના સત્રમાં પાકિસ્તાન પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદનો સૌથી મોટો સમર્થક છે અને પોતાને પીડિત તરીકે રજૂ કરે છે. તેમણે પાકિસ્તાનને તેના દેશમાં રહેલા હિન્દુ, ખ્રિસ્તી, શીખ અને બૌદ્ધ સમુદાયના લોકો પર થતા અત્યાચાર બંધ કરવા અને આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવાની અપીલ કરી. ભારતે યુએનને આંતરરાષ્ટ્રીય આતંકવાદ સામે લડવા માટે ડ્રાફ્ટ કોમ્પ્રેહેન્સિવ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટેરરિઝમ ને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા માટે વધુ પ્રયાસો કરવાની અપીલ કરી છે. ડોક્ટર કાજલ ભટ્ટે જણાવ્યું કે આતંકવાદ સામેની લડત માટે તમામ દેશોએ એકસાથે કાર્ય કરવું જરૂરી છે. It is unfortunate that one particular delegation has chosen to misuse and undermine this forum to indulge in propaganda and make baseless allegations against India. The whole world has heard Pakistan's Defence Minister Khwaja Asif admitting and confessing Pakistan's history of supporting, training and funding terrorist organizations in a recent television interview. This open confession surprises no one and exposes Pakistan as a rogue state fueling global terrorism and destabilizing the region. The world can no longer turn a blind eye. I have nothing further to add.